હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે છેલ્લે લાસ્ટમાં એપ્લાઇડ કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 6 બંને ચેપ્ટર પૂર્ણ કર્યા. બંને ચેપ્ટરના આપણે વિડીયો યુટ્યુબમાં અપલોડ કર્યા હતા. બરાબર. ચેપ્ટર નંબર 6 છે એ આપણે પેન્ટ અને વાર્નિશવાળું, અને ચેપ્ટર નંબર 2 છે એ આપણે પીએચવાળું હતું, આયનીકરણ અને પીએચવાળું. બરાબર. એના આપણે એક્ઝામ્પલ જે દાખલાઓ પીએચ શોધવાના એ તમને મેં મોકલાવેલા હતા, પ્રેક્ટિસ માટે મોકલાવેલા હતા, અને અહીંયા બી આપણે વિડીયોમાં ગણાવ્યા હતા. બરાબર. હવે બે ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 6 એ પૂરું થયા પછી આપણે ચેપ્ટર નંબર 3 ચાલુ કરવાનું. બરાબર. ચેપ્ટર નંબર 3માં એ ચેપ્ટરનું નામ શું? ધાતુનું ક્ષારણ અને તેનું નિયંત્રણ. કોરોઝન ઓફ મેટલ એન્ડ ઇટ્સ પ્રિવેન્શન. ધાતુનું ક્ષારણ થાય છે, કઈ રીતે ક્ષારણ થાય છે, અને એનું નિયંત્રણ એટલે એ ક્ષારણ કેવી રીતે રોકી શકાય છે એના માટેનું આખું ચેપ્ટર છે. તો તમે કોઈ પણ જગ્યાએ તમે જો કાટ લાગતો હોય, ક્ષારણ થતું હોય, કાટના હિસાબે શું થાય? ક્ષારણ થાય. બરાબર. ક્ષાર લાગે એટલે એ વસ્તુ કટાવવા માંડે, કટાવવા માંડે એટલે એનું વજન ઘટવા માંડે, વજન ઘટે એટલે એને એક પ્રકારનું શું કહેવામાં આવે? ક્ષારણ. ક્ષારણ કેના હિસાબે લાગે છે? ક્ષારણ થવાનું કારણ શું? ક્ષારણમાં કયા તત્વો કામ કરે છે? પછી ક્ષારણ કઈ રીતે નિવારી શકાય છે, એટલે ક્ષારણને કઈ રીતે રોકી શકાય છે એના માટેનું આખું ચેપ્ટર છે. હવે સૌથી પહેલાં ક્ષારણની ડેફિનેશન. ક્ષારણની વ્યાખ્યા શું? ક્ષારણની ડેફિનેશન. તો ક્ષારણની ડેફિનેશન શું? તો ક્ષારણની વ્યાખ્યા એટલે કોરોઝન. ક્ષારણ એટલે એક પ્રકારનું કોરોઝન. આજુબાજુના વાતાવરણની અસરથી ધાતુને નાશ પામવાની ક્રિયાને શું કહેવાય? ક્ષારણ. આજુબાજુનું વાતાવરણ ભેજવાળું હોય એના હિસાબે ધાતુને નાશ થાય છે એટલે કટાવા લાગે છે. કટાય એટલે વજન ઘટવા લાગે છે. એ નાશ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. બરાબર. આ ક્ષારણની સિમ્પલ ને સરળ ડેફિનેશન. તો સૌથી પહેલાં આમાં ઓક્સિડેશન અને રિડક્શનની વાત કરી કે ઓક્સિડેશન કઈ રીતે થાય. કેમિસ્ટ્રીની ભાષામાં ઓક્સિડેશન અને રિડક્શન સમજવું ખાસ. બરાબર, કે એ આગળ જતાં કામ આવે. ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા. તો હવે સૌથી પહેલાં ઓક્સિડેશન મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા તો મેગ્નેશિયમ એટલે 2Mg + O2 એટલે 2MgO. એટલે મેગ્નેશિયમ હવામાં સળગાવો, મેગ્નેશિયમ અને હવા, તો એમાં શું બનશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર. આ ઉપરોક્ત પ્રક્રિયામાં મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડાઇઝ થાય છે એટલે Mg. જો આ જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થશે? Mg બરાબર Mg+2 + 2 ઇલેક્ટ્રોન. બરાબર. એટલે આમાં શું થાય છે? ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા થાય એને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા. આ જે છે Mg+2 + 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. બરાબર. મેગ્નેશિયમ છૂટા પડેલા ઇલેક્ટ્રોન હવામાન ઓક્સિજન મેળવે છે એટલે 1/2 O2 + આ 2 ઇલેક્ટ્રોન આ ગુમાવેલા છે એ આ ઓક્સિજન મેળવે છે એટલે O-2 એટલે આ રિડક્શન. ઓક્સિજન મેળવે, ગુમાવે તો ઓક્સિડેશન થાય, અને મેળવે એટલે રિડક્શન પ્રક્રિયા. આ ઓક્સિડેશન અને આ રિડક્શન આ બંને પ્રક્રિયાઓ છે. આ બંને પ્રક્રિયા ભેગી થાય એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા ભેગી થાય એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. જે આ રેડોક્સ પ્રક્રિયા છે, જે આ છે ને એ રેડોક્સ પ્રક્રિયા થાય. બરાબર. આ ઓક્સિડેશનની પ્રક્રિયા, આ રિડક્શનની પ્રક્રિયા. બરાબર. એવી રીતે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા. ઓક્સિડેશનમાં શું થશે? ઇલેક્ટ્રોન ગુમાવે છે, અને રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર. હવે એના પછી ક્ષારણના ઘણા પ્રકાર છે. બરાબર. ક્ષારણની ઘણી ડેફિનેશન છે, પણ આપણે ક્ષારણની એક જ ડેફિનેશન આપણે યાદ રાખવાની. બરાબર, કે ભાઈ આજુબાજુના વાતાવરણની અસરથી ધાતુને નાશ પામવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષારણ. પણ આ જે ડેફિનેશન છે બધી સેમ જ છે, એટલે આપણે એક જ યાદ રાખવાનું. સમાન ક્ષારણ એટલે બધી જગ્યાએ એક પ્રકારનું ક્ષારણ રહેલું હોય. બરાબર. પછી પિટિંગ ક્ષારણ. પીટ એટલે એક પ્રકારની તિરાડ પડવી. આ દેખાય છે એક જગ્યાએ ખાડો થવો એટલે તિરાડ, આ પિટિંગ ક્ષારણ કહેવામાં આવે છે. આ સમાન ક્ષારણ, આ પિટિંગ ક્ષારણ. જો અહીંથી જો આટલું ભાગમાં તિરાડ પડે છે એટલે એને પિટિંગ ક્ષારણ કહેવાય. આ સમાન અને આ પિટિંગ ક્ષારણ. બરાબર. હવે એના પછી
વાતાવરણથી થતું ક્ષારણ, જો આ બીજું કંઈ જરૂરી નથી, બરાબર. વાતાવરણથી થતું, જો વાતાવરણમાં સૌથી પહેલાં શું હોય, ભેજ રહેલો હોય, બરાબર. જેમ ભેજ વધે એમ ક્ષારણ વધે છે. જો અહીંયા ગ્રાફમાં તમને દર્શાવેલું છે કે જો આ ભેજના પર્સન્ટેજ અને આ ધાતુનું ક્ષારણ, જેમ વાતાવરણમાં ભેજ વધતો જશે એમ ક્ષારણ વધતું જશે. જે દેખાય છે આ જે ગ્રાફ છે એ વાતાવરણથી થતું ક્ષારણ છે. ભેજ વધે એમ ક્ષારણ વધે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહેલું હોય છે, એટલે આ રીતે આ ક્ષારણ જવાબદાર પરિબળ છે, બરાબર. વાતાવરણમાં જેમ વાતાવરણમાં છે ને હંમેશા 80% ભેજ રહેલો હોય, એટલે ભેજનું પ્રમાણ વધુ હોય તો ક્ષારણ કેવું થાય છે, વધુ થાય છે. આ તત્વનું નામ આપેલા છે કે વાતાવરણમાં આટલા તત્વો રહેલા હોય છે વગેરે ક્ષારણ માટે જવાબદાર ઘટકો છે, બરાબર. એટલે એટમોસ્ફેરિક કોરોઝન, બરાબર. ભેજ વધે એટલે ક્ષારણ વધે. એટલે આ ગ્રાફ આ રીતનો વધતો જશે. જો અહીંથી શરૂઆતમાં ધીમે ધીમે વધતો જાય એટલે વાતાવરણથી થતું ક્ષારણ. હવે એના પછી વાતાવરણથી થતા ધાતુના ક્ષારણનું રહસ્ય. વાતાવરણથી થતા ધાતુના ક્ષારણનું રહસ્ય, બરાબર. હવે જો આ જગ્યાએ તમને આપેલું છે, એક લોખંડનો ટુકડો લીધો છે, જો આમ છે એક આ લોખંડનો આ ટુકડો લીધો, બરાબર. જો આ જગ્યાએ લોખંડનો ટુકડો લીધો, બરાબર. આ લોખંડનો ટુકડો લીધો, દેખાય આ લોખંડનો ટુકડો, બરાબર. હવે લોખંડનો ટુકડો છે, સૌથી પહેલાં આ જે છે એ હવામાનના વાયુઓના સંપર્કમાં આવે છે. આ લોખંડનો ટુકડો છે એટલે મેટલને આમ આપ્યું નામ 1, એટલે આને જો આ 1 નંબર નામ આપ્યું છે. આ મેટલનો ટુકડો છે, આખો આ ચોરસ દેખાય, તૂટક લાઈનથી દર્શે ને મેટલનો ટુકડો છે. તો મેટલ છે તો એનું સૌથી પહેલાં શું થશે, ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે M+2 + 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. આ જે 2 ઇલેક્ટ્રોન છે દેખાય છે અહીંયાથી આમ, આ બીજા નંબરે અહીંયાથી આમ, એના હવામાનના રહેલા વાયુ, આ જે હવામાન સંપર્કમાં છે દેખાય, આ ભાગ ઉપરનો ભાગ એટલે હવામાનના વાયુનો સંપર્ક, એટલે 1/2 O2 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને એમાંથી શું બનશે, O-2, બરાબર. આ 2 નંબરની પ્રક્રિયા થઈ. આ પહેલાં 1 નંબરની, પછી આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, અહીંયા આવે છે, બરાબર. પછી આ જે છે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર. તો અહીંયાથી શું મળ્યું, M+2, અને અહીંથી શું મળ્યું, O-2. આ બંને ભેગા થશે એટલે એમાં શું બનશે, MO બનશે. MO બને છે, જોઈ રહ્યું જો આ રીતે. આ જે હવામાનના સંપર્કમાં હોય છે, આ મેટલનો ટુકડો છે એટલે M+2 + 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન છે અહીંયા મેળવે છે, બરાબર. એટલે આ બંને ભેગા થશે. હવે M+2 અને O-2 જે આ દેખાય છે આ જગ્યાએ, બરાબર. અને એક બરાબર, M+2 અને O-2, એટલે M+2 અને O-2 આ 4 નંબરની પ્રક્રિયા. 1 નંબરની પ્રક્રિયામાં શું હોય, મેટલનું ઓક્સિડેશન થશે. 2 નંબરની પ્રક્રિયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એ અહીંયા મેળવે છે કોના, હવામાનના વાયુના સંપર્કમાં વધારે, બરાબર. એમાંથી શું બનશે, O-, બરાબર. આ જે 3 નંબરની પ્રક્રિયા શું થશે, અહીંયા M+2 મળ્યા અને અહીંયા O- મળ્યો, બરાબર. એટલે MO મળ્યો, બરાબર. આ છે આખી ધાતુ છે, આ ધાતુ આપી આ રીતે ખાલી આમ પેક કરેલી છે, બરાબર. હવે વાતાવરણથી થતું ક્ષારણનું રહસ્ય શું છે, તો સૌથી પહેલાં તમે આના ઉપરથી લખાણ લખી શકો. સૌથી પહેલાં આ મેટલ છે, કોઈ પણ મેટલ છે તેમાં શું કરશે, ઓક્સિડેશન થશે, એમાંથી આ પ્રક્રિયા થશે, M+2 + 2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા થઈ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. બીજા સ્ટેપમાં તમે 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે એ લખીને આ જે પ્રક્રિયા છે એનું આખું નીચે વર્ણન લખવાનું છે, બીજી કોઈ વસ્તુ છે નહીં, બરાબર. એટલે આમાં જે લખાણ આપેલું છે એ સેમ વસ્તુ આ જ છે કે આમાં તમે શું પ્રોસેસ કરેલી છે. આ બેઝ ઉપરથી તમને આ ડાયાગ્રામ આવડે તો લખાણ સિમ્પલ થઈ જાય, બરાબર. કે અહીંથી આમ જશે, આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે કોનો, હવામાનના વાયુમાં. આ બીજા નંબરના સ્ટેપમાં આ લખવાનું, ત્રીજા નંબરના સ્ટેપમાં અહીંયા O-2 છૂટા પડે, અહીંયા +2 છે એટલે MO બને છે, બરાબર. એટલે ત્રીજા નંબર લખાણ છે એ સેમ, આના ઉપરથી આ લખાણ લખવાનું કે વાતાવરણથી થતા ધાતુના ક્ષારણનું રહસ્ય શું છે એ આ રીતે તમે નક્કી કરી શકો છો, બરાબર. જો વાતાવરણથી ક્ષારણ આ પોપડી અથવા ફિલ્મ દરનો આધાર રાખે છે, બરાબર. ઓક્સિડેશન થતાં ચોલા O2 ને મળે છે બધું સેમ લખાણ આ જ છે, બરાબર. હવે એના પછી આ જે છે એ એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલું વસ્તુ છે, પણ આપણે આ ખાસ સમજવાનું છે કે શું કેવી રીતે આ થાય છે. આ ડાયાગ્રામ જ યાદ રાખવાનો છે, બીજું કાંઈ લખાણ યાદ રાખવાનું નથી, કેમ કે ડાયાગ્રામ ઉપરથી તમે લખી શકો કે એમાં શું પ્રોસેસ થઈ છે, બરાબર. એટલે આ પ્રોસેસ તમે આના ઉપરથી તમે લખી શકો.
બરાબર. હવે એ રીતે એક મેગ્નેશિયમની પટ્ટી લીધી, બરાબર. એ હવાના સંપર્કમાં આવ્યો, હવામાં સંપર્કમાં આવ્યો. આ મેગ્નેશિયમની પટ્ટી છે, આ દેખાય, આ મેગ્નેશિયમ પટ્ટી. આ એની માથે શું બનશે? પોપડી બનશે, છિદ્રાળુ પોપડી. તો MgO બનશે, છિદ્રાળુ પોપડી. છિદ્રાળુ એક ઓક્સાઇડ ફિલ્મ, એટલે આ છિદ્રાળુ પોપડી છે એટલે પાછું ક્ષારણ થશે, એટલે પાછું શું થશે? પોપડી તૂટશે. જો સંપર્કમાં આવ્યો એમાં આ જે છે, જે તમારે વાતાવરણ થશે એનું ફાઇનલ ઓક્સાઇડ ફિલ્મ અને આ બને છે, બરાબર. હવે એના પછી જે આ ગેલ્વેનિક કોષ પ્રક્રિયા છે એ પૂછાતું નથી, બરાબર. એટલે આપણે ખાલી સમજવાનું કે આ ઝીંકનો ધ્રુવ લીધો, આ કોપરનો ધ્રુવ લીધો, આ ઋણ ધ્રુવ તરીકે, આ ધન ધ્રુવ તરીકે, આ બંને લીધેલા છે, ઝીંક અને કોપર, બરાબર. આ ખાલી સમજ માટેનું છે, ઇલેક્ટ્રોકેમિકલ કોરોશન, બરાબર. હવે આપણે જે પૂછાવાનું છે એ ખાસ કે એક્ઝામમાં કઈ તમને જરૂરી છે, બરાબર, એ ખાસ તમારે યાદ રાખવું પડે, બરાબર. તો એમાં શું છે? આ જો પિટિંગ કોરોશન, આ ખાસ તમારે કરવાનું. આની પહેલાં વાતાવરણમાં થતી ક્ષારણનું રહસ્ય અને આ પિટિંગ કોરોશન એક્ઝામમાં ઘણી વખત આ પૂછાયેલો છે અને પૂછાય એવી, અને એક્ઝામમાં નહીં આગળ જતાં તમને કામ આવશે કે પિટિંગ કોરોશન કઈ રીતે થાય છે, બરાબર. તેમાં જો એક આ લોખંડની પ્લેટ લીધી, એમાં લખાણ તો સેમ પહેલાં જેમ જ છે, બરાબર. ખાલી આ તમે ડાયાગ્રામ સમજવો પડે, ડાયાગ્રામ આવડે તો તમને લખાણ લખતા આવડે. આ લોખંડની પ્લેટ છે, બરાબર. હવે આ લોખંડની પ્લેટ છે તો એને એફી નામ આપ્યું. જો આ દેખાય, આખી લોખંડની પ્લેટ છે, બરાબર. હવે એફી પ્લસ ઓક્સિડેશન થયું, ઓક્સિડેશનમાં આ 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. આ 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ કોના લઈ લીધા છે? અહીંયા લીધા છે ભેજવાળી હવાએ, બરાબર. એમાંથી શું બન્યું? 1/2 O2 H2O, એમાં 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે 1/2 O2 પ્લસ H2O, એમાંથી શું બનશે? 2OH માઇનસ. આ એફી મળ્યો અને અહીંયા 2OH માઇનસ, એટલે FeOH ટ્વાઇસ, એટલે બરાબર. એટલે અહીંયા જે ભાગમાં છે એ શું જગ્યાએ? અહીંયા પેલે તિરાડ પડે, બરાબર. તિરાડ પડે એટલે FeOH ટ્વાઇસ, બરાબર. એનું ઓક્સિડેશન થાય આગળ જતાં તો એમાં Fe2O3, એટલે કાટ લાગી જાય છે, તિરાડ પડે એટલે અંદર કાટ. આ કેથોડ તરીકે વર્તે અને આ બહારનો ભાગ એનોડ તરીકે વર્તે, બરાબર. ઓક્સિજન હવામાન ઓક્સિજન ભેજના સંપર્કમાં હોવાથી, બરાબર. સેમ આ લખાણ લખેલું છે કે જો એફીમાંથી આ બન્યું છે, બરાબર. આ એનોડિક ક્ષારણ કહેવામાં આવે છે, આ ધાતુનું આ એનોડિક ક્ષારણ કહેવાય, બરાબર. OH માઇનસ આયનને મળે છે, જો OH માઇનસ છે. જો અહીંયા સેમ Fe2 વિઘટન થાય અને Fe2O3 કાટ બને છે, દેખાય છે. FeOH ટ્વાઇસ બને છે, એનું વિઘટન થતાં Fe2O3 કાટ બને છે. એટલે આ જે છે એ પિટિંગ કોરોઝન. પિટિંગમાં શું થાય કે આ જગ્યાએ એક જ ભાગમાં દેખાય, આ એક જ ભાગમાં શું થાય? તિરાડ પડે છે, ફાટ પડે છે, એટલે આ એક જ જગ્યાએ કાટ લાગે. તિરાડ પડે એટલે અંદર ક્ષારણ થવાનું ચાલુ થાય, બરાબર. જો ફાટ એટલે પીઠ, પીઠ એટલે ફાટ, ફાટ એટલે તિરાડ, બરાબર. આ અને આ બંને વસ્તુ ભેગી થાય એટલે તમારે પિટિંગ કોરોશન કહેવામાં આવે છે. મગજમાં બેઠે આ ખાલી આ તમારે ડાયાગ્રામ જ યાદ રાખવાનો. ડાયાગ્રામ ઉપરથી તમે પિટિંગ ક્ષારણનું લખાણ લખી શકો, બરાબર. એટલે આ ખાસ યાદ રાખી દેવાનું. આ આખી લોખંડની પ્લેટ છે, કેથોડ તરીકે વર્તે, આ એનોડ તરીકે વર્તે, એ ખાસ દર્શાવી દેવાનું, બરાબર. આ છે પિટિંગ કોરોશન કહેવામાં આવે, બરાબર. એનું લખાણ તમારે આ ડાયાગ્રામ ઉપરથી લખવાનું. પાણીની સપાટી નીચે થતું ક્ષારણ, વોટર લાઇન કોરોશન, બરાબર. વોટર લાઇન કોરોશન, આમાંનો કે એક બીકર છે પાણીનું, બરાબર. એની અંદર લોખંડનો ટુકડો ઉમેર્યો, જો અહીંયા લગી અડધે લગી ભરેલું છે, બરાબર. એની અંદર લોખંડનો ટુકડો નાખ્યો, લોખંડનો ટુકડો નાખ્યો. જો લોખંડનો ટુકડો જ્યાં લગી ડૂબેલો છે ત્યાં લગી આ જગ્યાએ કાટ લાગી જશે, વજન વધારશે, બરાબર. આ જે છે એનોડ તરીકે વર્તે અને આ બહારનો ભાગ છે આ વધુ સંપર્કમાં, O2ના વધુ સંપર્કમાં ધાતુનો ભાગ, O2ના ઓછા સંપર્કમાં, આ જે ઓક્સિજનના ઓછા સંપર્કમાં છે, આ વધુ સંપર્કમાં છે, એટલે 1/2 O2 H2O 2 ઇલેક્ટ્રોન 2OH માઇનસ, બરાબર. પછી અહીંયા O2ના ઓછા સંપર્કમાં, O2ના વધુ ઓછા સંપર્કમાં, વધુ સંપર્કમાં, બરાબર. હવે આકૃતિમાં દર્શાવ્યા જો મુજબ આ રીતે છે તો આ જગ્યાએ ને ક્ષારણ વધુ થશે, બરાબર. અહીંયા કાટ લાગે છે, બરાબર. અહીંયા કાટ ઓછો લાગે છે, બરાબર. આ ખાસ ડાયાગ્રામ સમજ. પાણીની સપાટી છે નીચે થતું ક્ષારણ, બરાબર. હવે આ રીતે જે પાણીની સપાટી નીચે થતું ક્ષારણ, એટલે આ જે પાણીમાં ડૂબેલો ભાગ છે એ હંમેશા વધુ કાટ લાગે, અહીંયા ઓછો કાટ લાગે, બરાબર. એટલે આ રીતે અહીંયા કાટ લાગે છે, તો કાટ લાગીને શું બનશે? FeOH ટ્વાઇસ. આજે અહીંયા 2OH છે અને અહીંયા Fe છે, આ બે ભેગા થાય એટલે FeOH ટ્વાઇસ. આનું વિઘટન થાય એટલે શું થશે? Fe2O3,
બરાબર. આ પાણીની સપાટી નીચે થતું ક્ષારણ એનું લખાણ થશે એમાં જ છે. આ જે ડાયાગ્રામ છે તમને આપેલા છે એ જ એમાં લખાણમાં આવે છે. બરાબર. તળમાં થતું ક્ષારણ, જો તળ છે એટલે એક આ બે બ્લોક આપેલા છે, દેખાય આ બે બ્લોકને વચ્ચે જોઈન્ટ કરવા માટે આ રિવેટ આપેલા છે. તો રિવેટ આપેલા છે તો દેખાય આ ભાગ છે, આ ભાગ અહીંયા એને ક્ષારણ થશે, આ કેથોડ તરીકે વર્તે, અને આ ભાગ O2ના સંપર્કમાં ઓછો ભાગ છે અને આ ભાગ છે વધુ ભાગ છે. બરાબર. આ જગ્યાએ કાટ લાગે છે, રિવેટ નાખ્યો છે, રિવેટ કાટ લાગે છે. બરાબર. ખાલી એમાં યાદ રાખવાનું O2ના ઓછા સંપર્કમાં હોય તો શું થાય અને વધુ સંપર્કમાં હોય તો શું થાય. બરાબર. એ સેમ વસ્તુ આ જ છે, આના ઉપરથી તમે એનું લખાણ લખી શકો. બરાબર. જો આ ડાયાગ્રામ છે આખું હોય છે MOH ટ્વાઇસ એટલે એફની જગ્યાએ શું આપ્યું છે અહીંયા એમ ધાતુ છે કોઈ પણ. બરાબર. અહીં કાટ એનું વિઘટન થાય એટલે Fe2O3 એટલે કાટ કહેવામાં આવે છે. આ રીતે તળમાં થતું ક્ષારણ, કે તળ એટલે કોઈ પણ તળ હોય એમાં બોલ્ટ હોય, નટ બોલ્ટ હોય ફિટ કરેલા હોય. બરાબર. તો એક સમયે તમે ખોલો તો તમને એમાં કાટ દેખાય છે. કાટ દેખાવાનું કારણ આ છે કે ઓક્સિજનનો સંપર્ક ઓછો હોય અને વધુ હોય. બરાબર. આ તળ છે, આ તળ છે, આ જે ગેપ રહે છે ને એમાં ક્ષારણ થાય છે. આ કેથોડ તરીકે વર્તે, આ કેથોડ તરીકે, આ એનોડ તરીકે વર્તે. બરાબર. તળવાળો ઓછો એમ સંપર્કમાં, ઓછોનો વધુ સંપર્ક. બરાબર. એટલે આ જગ્યાએ કાટ કેવી રીતે લાગે છે એનું તળમાં થતું ક્ષારણ એટલે ક્રેવિસ કોરોશન. બરાબર. એટલે આ રીતે એનું ડાયાગ્રામ દોરી અને એનું લખાણ લખી શકાય. ખાલી ઇક્વેશન ખાસ યાદ રાખવાના છે. બરાબર. તો છે ઇક્વેશન. બરાબર. એટલે આ જે છે ટોટલ ચેપ્ટર નંબર 2માં આપણે જે ક્ષારણની વાત કરી કે ભાઈ પાણીની સપાટી નીચે થતું ક્ષારણ, પછી તળમાં થતું ક્ષારણ, પછી આપણે વાતાવરણમાં થતું ક્ષારણનું રહસ્ય, જે કંઈ વસ્તુ છે મેઇન એ ખાસ કોરોઝન, સમાન ક્ષારણ, ફિટિંગ ક્ષારણ અને કોરોઝનની ડેફિનેશન. એટલે ચેપ્ટર નંબર 2માં આપણે આટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે વસ્તુ આપણે અત્યારે પૂરી કરી કે ભાઈ આટલું ક્ષારણ થઈ શકે છે. હવે એના પછીની વાત કરી ક્ષારણ ઉપર અસર કરતા પરિબળો, કયા પરિબળો અસર કરે છે. બરાબર. એમાં કયા પરિબળો અસર કરે છે. એક્ઝામમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે કે ક્ષારણ ઉપર અસર કરતા પરિબળો, કે આટલા પરિબળો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કયા પરિબળો અસર કરે છે. ઓકે. એટલે ચેપ્ટર નંબર 3માં આપણે અહીં સુધી રાખીએ. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્ષારણ ઉપર અસર કરતા પરિબળો જોશી. બરાબર. ઓકે. થેન્ક યુ. બાય.